નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક દવા અને ઓર્ગેનિક માઇક્રોન્યુટ્રન્ટની. તો પહેલાં આપણે એમાં જોઈએ તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાં પરખ અને સંચાર આ બે વસ્તુ છે. એમાં હવે આપણે સંચારની અંદર વાત કરીએ તો સંચારમાં કઈ વસ્તુ આવે, એમાં શું આવે કન્ટેન્ટ. તો સંચારની અંદર NPK અને ઝીંકના બેક્ટેરિયા આવે છે. પ્લસમાં ઓર્ગેનિક કાર્બન આવશે 14% કે ઉપર. પ્લસમાં નાઇટ્રોજન આવે છે જે CN રેશિયો એનો જમીનનો મજબૂત કરે. અને પરખમાં પ્યોર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે ફોસ્ફરસને આધારિત આવે છે અને અન્ય માઇક્રોન્યુટ્રન્ટ્સ આવે છે. આ ઉપરાંત હવે આપણે ફ્લાવરિંગ માટેની દવા જોઈ, તેમાં પ્યોર ઓર્ગેનિક ફાસ્ટર દવા છે જેમાં પ્રોટીન હાઇડ્રોલાઇઝ એસિડ આવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો આપણે હ્યુમિક અને ફોલ્વિકનું મિશ્રણ આવે છે જેમાં હ્યુમિક અને ફોલ્વિક બંનેના પર્સન્ટેજ આવે છે. આ ઉપરાંત ઓર્ગેનિક હ્યુમિક માટે જે આપણે વાપરી છીએ તે હ્યુમિક પાવર નામથી આવશે, પ્યોર ઓર્ગેનિક હ્યુમિક. તેનું ડોસેજ પણ ઓછો હોય છે, જે એક પંપમાં 15 થી 20 ગ્રામ જ નાખવાનું આવે છે, પ્યોર ઓર્ગેનિક આવશે. આ ઉપરાંત આપણે જે ચૂસ્યા પ્રકારની જીવાત માટે અને ફૂગનાશક માટે જે વાપરી છીએ તો ફૂગનાશક માટેમાં ફૂગ અમૃત આવશે. પ્લસમાં અન્ય પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત જેમાં બધી જ જીવાતનો સમાવેશ થઈ જાય એના માટે રક્ષા અમૃતનો ઉપયોગ કરવો. અને લાસ્ટમાં જે આપણે છોડના વૃદ્ધિ વિકાસ, એના કલરમાં, એ બધા માટે બ્લેક અમૃતનો ઉપયોગ થઈ શકે છે. અને આ બધી પ્રોડક્ટ નજીવા ખર્ચમાં થઈ જાય છે. આ બધી પ્રોડક્ટ આપણા શોપ ઉપર હાજરમાં મળશે. જયદીપ એગ્રો સેન્ટર, ભાદરા, 96 241 56 019.